વિચારોના વમળમાં અટવાઈ જાય છે પળમાં, પરંતુ એક ડગલું ભરો જો તો તમે આગળ રસ્તો ખુલી જશે પળભરમાં. તો તેની વાત કરીએ કે એક વ્યક્તિ ઘણા બધા વિચારો કરતો હતો અને તેને કારણે તેને કોઈ કામ મળતું ન હતું અને તે નવો ધંધો પણ શરૂ કરવા માંગતો હતો અને એ ધંધો શરૂ કરી શકતો ન હતો અને તેથી તે તેના ગુરુજી પાસે ગયો અને ગુરુજીને કહ્યું, હું એટલો બધો વિચાર કરું છું કે નવો ધંધો ખોલી શકતો નથી. ત્યારે ગુરુજીએ એના હાથમાં એક મીણબત્તી આપી અને મીણબત્તી આપીને કીધું કે આ અંધારામાં તું 5 ડગલા આગળ ચાલ. પેલો વ્યક્તિ અંધારામાં 5 ડગલા આગળ વધ્યો, પરંતુ એણે કીધું કે આ અંધારામાં હું 5 ડગલા આગળ ચાલીશ પણ દેખાશે કેમ અને 1 કિલોમીટર સુધી જઈશ કેમ. ત્યારે ગુરુજીએ કીધું આ તું 5 ડગલા આગળ ચાલશે, મીણબત્તી જાતે જ તને રસ્તો આગળ 5 ડગલા આગળ બતાવશે. આ જ રીતે આપણી પણ જે મુસીબતો છે તેને પણ આપણે આ જ રીતે કોઈ પણ વસ્તુ વિચારવા કરતાં પહેલાં આપણે થોડુંક આગળ વધવાની જરૂર છે. તો રસ્તો આપોઆપ તમને દેખાઈ જશે અને તમે આગળ વધી શકશો. નહીં તો ઘણા બધા વિચારો કરશો તો આગળ વધી શકશો નહીં.